નમસ્કાર. સમગ્ર શિક્ષા જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ શ્રીની કચેરી જિલ્લો પંચમહાલ દ્વારા આજરોજ આયોજિત કરેલ એવી વોકેશનલ ટ્રેનરની સજ્જતા કાર્યક્રમની અંદર હું ડૉક્ટર હિતેન્દ્ર જોશી ઓઆઈસી AR&V આપ સર્વેને આવકારું છું. ખાસ કરીને જિલ્લાના કોઓર્ડિનેટર શ્રીએ આ ઇન્ટરેક્ટિવ તાલીમ રાખેલી છે એ માટે શ્રી રશ્મિકાંતભાઈ ખડાયતાનો પણ હું આભાર માનું છું અને સ્વાગત કરું છું. આજની તાલીમ માટે કુલ જે 117 જેટલા ટ્રેનરો છે એ પૈકી 101 જેટલા ટ્રેનરો હાજર છે, તો એ સૌને હું આવકારું છું. ખાસ કરીને એક વોકેશનલ ટ્રેનર તરીકે જિલ્લા દ્વારા અને રાજ્ય દ્વારા ઘણા બધા પ્રયાસો કરવામાં આવે છે, પરંતુ જિલ્લા કક્ષાએથી આપની ફેસ ટુ ફેસ તાલીમ થઈ રહી છે ત્યારે મને એવું લાગ્યું કે મારે જોડાઈ અને આપની સાથે વાત કરવી જોઈએ. ઘણા બધા કાર્યક્રમો હોય છે એટલે રૂબરૂ આવી શકાતું નથી, એ માટે ક્ષમા ચાહું છું. અમારી ટીમમાંથી અંશુલભાઈ શાહ આપની સાથે જોડાયા છે અને આપને લાઇટ હાઉસ વિશે અને વોકેશનલની બેઝિક માહિતી પણ આપી હશે. પરંતુ ખાસ કરીને કેટલીક અગત્યની બાબતો છે જે આપની સાથે શેર કરવા માગું છું કે વોકેશનલ ટ્રેનર તરીકે આપે શાળામાં એક શિક્ષક તરીકેની ભૂમિકા ભજવવાની છે, ત્યારે આપના જે વિષયો છે વોકેશનલના, એ હેલ્થકેરનો ટ્રેડ હોય, એ ઓટોમોટિવ હોય, એ કન્સ્ટ્રક્શન હોય, એ પાવર સેક્ટર હોય કે ટુરિઝમ, આપે ખાસ કરીને એના જે પાઠ્યપુસ્તકો છે એનું ઝીણવટભર્યું અવલોકન કરવું જોઈએ. જે બીજો મુદ્દો હું આપની સાથે શેર કરવા માગું છું કે તમામ એકમો છે એનું લેસન પ્લાન આપની પાસે તૈયાર હોવું જોઈએ. શક્ય હોય તો જે અભ્યાસક્રમમાં અત્યારે સેમિસ્ટર બીજું ચાલુ થઈ ગયું છે તો બીજા સેમની અંદર જે અભ્યાસક્રમ છે એ મુજબના લેસન પ્લાન તૈયાર હોવા જોઈએ. અને એ લેસન પ્લાનના અંદર ખાસ કરીને જે આપણો પાઠ પૂરો થાય છે અથવા એકમ અથવા જેને યુનિટ તરીકે ઓળખીએ એ પૂર્ણ થાય ત્યારે એના અંતે આપે સ્વ અધ્યયનની પ્રક્રિયા કરવાની થાય છે. આ સ્વ અધ્યયનની અંદર આપે વિદ્યાર્થીઓને થિયરી અને પ્રેક્ટિકલની અંદર જે તે ધોરણમાં, દાખલા તરીકે 9મા ધોરણનો આપ લેસન પ્લાન તૈયાર કરતા હોય તો 9મા ધોરણના થિયરી અને પ્રેક્ટિકલનું શું વેઇટેજ છે તેમજ ઇન્ટરનલ માર્ક્સનું શું વેઇટેજ છે એની આપે સમજ આપવી જોઈએ વિદ્યાર્થીઓને, કે જેથી એ લેસન પ્લાનના અંદર જ એ વસ્તુ સમાવી શકાય. અને ત્યારબાદ જે બીજો મુદ્દો આવે છે કે જ્યાં જ્યાં પ્રેક્ટિકલ વિષય આવતા હોય છે તો ઇન્ડસ્ટ્રીયલ લિંકેજ આપના દ્વારા વિદ્યાર્થીઓને અન્ય ક્ષેત્રની, એટલે કે જે ક્ષેત્ર પ્રવાસ છે, ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ છે, તેને લગતી વિગતોનો પણ લેસન પ્લાનમાં આયોજન કરવું જોઈએ. આ ઇન્ડસ્ટ્રી વિઝિટ છે એ શક્ય હોય તો નજીકમાં રાખવી જોઈએ અને એમાં કેટલો સમય જશે એને કયા સમયમાં એ આયોજન કરી શકાશે એનો ઉલ્લેખ કરી શકાય. કેટલાક એવા ક્ષેત્રો હોય કે જેની અંદર ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ કરવી મુશ્કેલ હોય તો એના વર્ચ્યુઅલ, જેમ અત્યારે આપણે આપણા સ્ટુડિયોની અંદર VSKના સ્ટુડિયોમાં બેસી અને ટેકનિકલ સપોર્ટ ટીમના સહયોગથી આપણે જોડાયેલા રહીએ છીએ, એ જ રીતે તમે વિદ્યાર્થીઓને યુટ્યુબના માધ્યમથી અથવા જી શાળા અથવા અન્ય કોઈ માધ્યમથી આપણે આ વિડીયો દ્વારા વિદ્યાર્થીઓને એનું અનુભવ અપાવી શકીએ કે જેથી વિદ્યાર્થીઓને એ ખબર પડી શકે કે ભાઈ ડેરી ઉદ્યોગ છે કે મોટા એવા ઉદ્યોગ છે કે જે હેઝાર્ડસ હોય, વિદ્યાર્થીઓને હાનિકારક થતું હોય, એવા વિદ્યાર્થીઓને ત્યાં લઈ જઈ શકવું મુશ્કેલ હોય, સેફ્ટીના ઇસ્યુ હોય, તો એવા પ્રકારના વિડીયો આપણે 3D એનિમેટેડ અથવા તમારા દ્વારા વિઝિટ થઈ હોય અને એ સંસ્થાઓએ તમને પરવાનગી આપી તો એ પ્રકારના વિડીયો પણ આપણે બતાવી શકીએ. સાથે સાથે ત્રીજો જે મુદ્દો છે કે શાળાની અંદર જે ગ્રાન્ટ આવે છે એ ગ્રાન્ટની જે ફાઇલ છે એ પણ નિભાવવાની થાય અને ગ્રાન્ટ જે આવે છે એનો યોગ્ય ઉપયોગ થાય, એની રાજ્ય કચેરીની જે ગાઈડલાઇન છે અથવા જિલ્લા કચેરીની એ ગાઈડલાઇન મુજબ એનો ઉપયોગ થાય, સમય મર્યાદામાં થાય. દાખલા તરીકે હું તમને સિમ્પલી વાત કહું તો ઓફિસ ગ્રાન્ટ છે, કન્ટીજન્સી ગ્રાન્ટ છે, માઇનોર ટૂલ ગ્રાન્ટ છે. ઓફિસ ગ્રાન્ટનો અર્થ એવો થાય છે કે ઓફિસના જે રોજબરોજના ખર્ચાઓ કે જે વોકેશનલ માટે જરૂરી છે એના માટે છે. કન્ટીજન્સી જેમાં નાનું મોટું કોઈ, દાખલા તરીકે તમારે ઓટોમોટિવ ટ્રેડ છે અને કોઈ ડ્રીલનું કામ કરવું છે, મિક્સરને અથવા અન્ય કોઈને લગતું છે, તો એના માટે તમારે જે સાધન ચલાવવા માટે પાવરની જરૂર છે ને એનું પાવર કટ થયેલો છે અથવા કોઈ બોર્ડ છે એમાં ડિસ્ટર્બન્સ થયું છે, તો નાનું મોટું રિપેરિંગ કે અન્ય કોઈ જરૂરિયાત હોય તો એમાંથી ખર્ચ કરી શકાય છે. સાથે સાથે માઇનોર ટૂલમાં આપણા પ્રેક્ટિકલ માટે જે જરૂરી છે એવા માઇનોર ટૂલ તમારા માર્ગદર્શનથી તમારે આચાર્યશ્રીને જાણ કરવાની છે અને એ ટૂલ્સને આપણે ખરીદી કરવાની છે. અહીંયાથી 25,000ની જે ગ્રાન્ટ આપી છે એની મર્યાદામાં આપે આ પ્રવૃત્તિ કરવાની થાય છે. સાથે સાથે શક્ય હોય તો નજીકની ITI છે, ઉદ્યોગ કેન્દ્રો છે અથવા એવી સંસ્થાઓ છે એની મુલાકાતનું પણ આપણે આયોજન કરી શકાય છે.
બીજા મુદ્દાની અંદર સૌથી અગત્યનો મુદ્દો છે કે લાઇટ હાઉસમાં તમારી ડેલી એટેન્ડન્સ છે એ લાઇટ હાઉસમાં જાય એ ખૂબ જ જરૂરી છે. લાઇટ હાઉસના હાજરીના આધારે જ અમે તમામ વીટીપી અને જિલ્લાને સૂચના આપી છે કે આપનો પગાર નિયમિત રીતે એમાંથી ચૂકવવામાં આવે. એ લાઇટ હાઉસનું દર મહિને આપણે પ્રિન્ટ કાઢવાની છે અને આચાર્યના સહી સિક્કા સાથે આપણે જિલ્લા કચેરીને મોકલી આપવાની થાય છે. અહીંયા પગાર અને આ બાબત જોડાઈ છે એટલે એમાં વિલંબ ન થાય એ આપની કક્ષાએથી ટપાલ દ્વારા કોઈ આવતું જતું હોય તો એ રીતે પણ આપણે મોકલી આપીએ એ માટેનો એક પ્રયાસ કરવા અમે અહીંયાથી આપને વિનંતી કરીએ છીએ. સાથે સાથે બીજી જે બીઆરપી છે એ આપના કોઈ પ્રશ્નો હોય તો આપના તાલુકા કક્ષાએ બીઆરપી મિત્રો પણ જોડાયેલા હોય છે. તો આ બીઆરપી મારફત તમારા પુસ્તકોની ઘટ હોય, કોઈ માધ્યમને લગતા બાબત હોય તો એ આપ અમને શેર કરી શકો છો. અને આ ઉપરાંત કોઈ ગ્રાન્ટની લગતા કોઈ પત્રો પરિપત્રોની જરૂરિયાત હોય તો પણ આપનું જે લાઇટ હાઉસનું લોગિન છે એમાં ક્વેરી મૂકીને પણ માંગી શકો છો. અને બીઆરપીનું આપનું જે ગ્રુપ છે જિલ્લા તાલુકાનું એની અંદર પણ એક ક્વેરી મોકલી અને આપ એ કામગીરી કરી શકો છો. આની સાથે સાથે આપણે જુદી જુદી પ્રવૃત્તિઓ કરતા હોય છે, જેમ કે કૌશલ્યોત્સવ છે. વિદ્યાર્થીઓમાં કૌશલ્ય પ્રત્યેની રુચિ જળવાય અને એ જાતે કરી અને પોતાની જે સર્જનાત્મકતા છે એને બહાર લાવી શકે એ માટે રાજ્ય કચેરી દ્વારા કૌશલ્યોત્સવનું આયોજન કરવામાં આવે છે. તેમાં આપની શાળાના વિદ્યાર્થીઓ ભાગ લે અને એ કંઈક એમાં પ્રદર્શિત કરી શકે અને આપની શાળાના વિદ્યાર્થી તાલુકા, જિલ્લા અને રાજ્ય કચેરી સુધી આવી શકે એ માટે આપે સતત માર્ગદર્શન આપવાનું થાય છે. આ ઉપરાંત આપની શાળાના મહત્તમ વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ રસપૂર્વક વોકેશનલ વિષયમાં જોડાય એ માટે વાલી સંપર્ક, આપની શાળાના જુદા જુદા કાર્યક્રમો જેમ આપણે અન્ય કાર્યક્રમોમાં આપણી જુદી જુદી બાબતોની વાત કરતા હોય છે એમ વોકેશનલનું ઇમ્પોર્ટન્સ જીવનમાં શું છે, જે તે ટ્રેડ છે એનું મહત્ત્વ શું છે, આવું કોઈ પણ જ્યારે કોઈ પણ કાર્યક્રમ હોય, વાલી સભા હોય અથવા વાલી મિટિંગ હોય તો વાલી સંપર્ક દ્વારા પણ આપ એના પ્રયાસો કરી શકો. આપની લેબ જો આપની શાળામાં સેટઅપ થઈ ગઈ હોય, રાજ્યની અંદર 1732 જેટલી શાળાઓ છે એ પૈકી 1294 જેટલી શાળાઓમાં વોકેશનલ લેબ સેટઅપ થઈ ગઈ છે. તો એ લેબની જાળવણી ઘણી વખતે એવું જોવા મળતું હોય છે કે માત્ર નાના મોટા ખર્ચાના કારણે કે જે 2005 હજારની મર્યાદામાં હોય અને એ ખર્ચ ન કરાવવાને કારણે આખી લેબ છે એ બિનઉપયોગી બની જતી હોય. તો એવા કિસ્સામાં આપને વિનંતી રહેશે કે આપના આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ આ લેબનો મહત્તમ ઉપયોગ થાય, એની જાળવણી થાય અને એમાં કંઈ પણ ડાઉટ હોય તો આપ અમને જણાવી શકો. જે પણ લેબ સેટઅપ થઈ છે એ જ્યારે આપની શાળામાં પહોંચી ત્યાંથી માંડી અને 2 વર્ષ સુધી એજન્સીએ એનું મેન્ટેનન્સ કરવાનું છે. તો એવું કોઈ બાબત હોય કે જેમાં તૂટફૂટ હોય, કોઈ મેન્ટેનન્સની જરૂરિયાત હોય તો તરત જિલ્લાને મોકલી આપશો આપની રજૂઆત લેટરહેડ ઉપર, જેના માધ્યમથી અમે એજન્સીને જણાવીશું અને એજન્સી આ તમામ પ્રશ્નોનું આપનું નિરાકરણ કરશે. એવો જ એક વિષય છે કેરિયર ગાઈડન્સ. તો કેરિયર ગાઈડન્સ ઉપર પણ આપની શાળાના વિદ્યાર્થીઓને પોતાની ભાવિ કારકિર્દી માટે જિલ્લા વ્યવસાયિક માર્ગદર્શન કેન્દ્રના જે તજજ્ઞો છે એમના દ્વારા આપની શાળામાં વધુમાં વધુ કારકિર્દીના પ્રોગ્રામ થાય, કેરિયર એક્ટિવિટી થાય. રાજ્ય કચેરી દ્વારા હમણાં જ છેલ્લે 2024ની જે કારકિર્દી માર્ગદર્શનની પુસ્તિકા છે એ આપની તમામ શાળાઓ મોકલી આપી છે. તો આપની શાળાના બોર્ડ ઉપર લાઇબ્રેરીમાં એની કોપી રહે. આ ઉપરાંત અમે અહીંયાથી આપની શાળાઓની અંદર જે રોજગાર સમાચારની કોપી મોકલી આપી છે, જે માહિતી વિભાગ દ્વારા આવતી હોય છે, એનો મહત્તમ ઉપયોગ થાય એ માટે આપ પ્રયાસ કરી શકો. અને બીજો એક અગત્યનો મુદ્દો છે કે દિવાળી વેકેશન દરમિયાન અને ઉનાળા વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓ કે જે 10મું પાસ કરેલ છે, 11મામાં અને 12મું પૂર્ણ કરેલ હોય તો એવા વિદ્યાર્થીઓના માટે ઇન્ટર્નશીપ કાર્યક્રમ કે જે 80 કલાકનો હોય છે એ 80 કલાકના ઇન્ટર્નશીપ કાર્યક્રમ માટે નજીકની ઇન્ડસ્ટ્રી સાથે લિંક કરવા માટે આપ બીઆરપીની મદદ લઈ શકો. આપ શાળાની બહાર મહત્તમ નથી જઈ શકતા તો આપના બીઆરપીને જણાવો કે અમારું હેલ્થ કેર ટ્રેડ છે તો નજીકની પીએચસી સાથે, કોઈ પ્રાઇવેટ હોસ્પિટલ સાથે, જ્યાં વિદ્યાર્થીઓ અને જે પણ નોકરીદાતા છે એટલે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે એની સાથે સંકલન કરી વિદ્યાર્થીઓની સલામતી, સમયની વિગતોને ધ્યાનમાં રાખી વાલીની સંમતિ મેળવી અને એ પ્રકારની પ્રક્રિયા કરવાની છે. ઇન્ટર્નશીપ માટે પણ ચોક્કસ પ્રકારનું ભથ્થું રાજ્ય કચેરી દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતું હોય છે. એ ડીબીટી દ્વારા ઝડપથી થાય એ માટે રાજ્ય કચેરી દ્વારા સૂચના આપી છે. તો એનું પણ ફોલોઅપ આપની કક્ષાએથી કરવામાં આવે અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ ઇન્ટર્નશીપ દ્વારા આગળ વધે. PMKVY 4.0 એટલે કે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના અંતર્ગત આપની આસપાસના વિસ્તારના કોઈ એવી શાળા છે કે જેમાં વોકેશનલ વિષય નથી અને કોઈ વિદ્યાર્થી ઘરે બેસીને અભ્યાસ કરે છે અથવા ડ્રોપઆઉટ થઈ ગયો છે પણ એને કૌશલ્ય વિકાસ કરવો છે, એને કોઈ ટ્રેડના અંદર પોતાનું સર્ટિફિકેશન કરાવવું છે લેવલ 2 અથવા 4નું, તો એવા વિદ્યાર્થીઓ માટે PMKVY 4.0ની જે યોજના છે એની જે ગાઈડલાઈન છે આપના ગ્રુપમાં, આપની શાળામાં અમે મોકલેલી છે. તો એનો અભ્યાસ કરી અને એવી
શાળાઓમાં પણ આપ તજજ્ઞ તરીકે જઈ શકો છો. તો આપના પગાર સિવાયનું જે એક તજજ્ઞ તરીકેનું ભથ્થું છે એ પણ આપને મળી શકે છે. આ ઉપરાંત આપના તાલુકા કક્ષાએ દરેક જિલ્લામાં 2 રિસોર્સ રૂમ કાર્યરત કર્યા છે, જેની અંદર વોકેશનલ ફોર CWSNની એક્ટિવિટી કાર્યરત છે. તો આ વોકેશનલ ફોર CWSNની એક્ટિવિટી માટે આપ તજજ્ઞ તરીકે જઈ શકો છો અને એ દિવ્યાંગ વિદ્યાર્થીઓના જીવનમાં કૌશલ્ય નિર્માણ કેવી રીતે થઈ શકે એ માટે વાલી, વિદ્યાર્થી અને એમના જે સ્પેશિયલ એજ્યુકેટર છે એમના સહયોગથી આપ આ વિદ્યાર્થીઓને હાલ આપણે જુદા જુદા 4 ટ્રેડમાં શરૂ કરેલું છે. IT છે, બ્યુટી વેલનેસ છે, એપરલ ટ્રેડ છે અને કમ્પ્યુટરનો એક બીજો ટ્રેડ છે કે જેની અંદર આપણે આ હાલ શરૂ કર્યું છે NIOSના માધ્યમથી. તો એનો લાભ લઈ શકો છો. મને આશા છે કે પંચમહાલ જિલ્લાના તમામ વોકેશનલ ટ્રેનર પૂરી સજ્જતા, ઉત્સાહ અને એક વિધેયાત્મક અભિગમ સાથે વિદ્યાર્થીઓના જીવનમાં પ્રેક્ટિકલ મહાવરાઓ દ્વારા કૌશલ્ય નિર્માણ માટે પ્રતિબદ્ધ છે. આપના કંઈ પણ પ્રશ્નો હોય, કંઈ પણ સુઝાવ હોય, આપની મૂંઝવણો હોય તો રાજ્ય કચેરી આપના માર્ગદર્શન માટે પ્રતિબદ્ધ છે. માન્ય સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી અને અમારા શાખા અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ અમે આપના કોઈપણ બાબતના સજ્જતાને લગતા, જેમાં સેક્ટર સ્પેસિફિક આપને કૌશલ વિકાસની અથવા સજ્જતાની જરૂર હોય અથવા અન્ય થિયરેટિકલ બાબતો છે, આપને પેસિવ ભોપાલ દ્વારા અન્ય તાલીમો દ્વારા અથવા કોઈ પણ રીતે ટેકનોલોજીના માધ્યમથી સજ્જ કરવાના પ્રશ્નો હશે તો એ માટે પણ આગામી સમયમાં ચોક્કસ આયોજન કરવામાં આવશે. આ તબક્કે પંચમહાલ જિલ્લા દ્વારા અહીંયા જોડાવાની તક આપવામાં આવી છે એ બદલ તેમનો આભાર માનું છું અને અહીંયા વિદ્યા સમીક્ષા કેન્દ્રના સ્ટુડિયોના તજજ્ઞો તમામનો આભાર માની અને આપણે આ કાર્યક્રમને પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ.